तजने रे एक कभी तुम घर तजने જો પેલો રે હું આજે એને નહીં છોડું. હું આજે એને શૂટ કરીને જ રહીશ. ના હું શૂટ કરીશ. ના હું શૂટ કરું છું ને. અરે હું શૂટ કરીશ. હું શૂટ કરું. ઉભો રે, હું શૂટ કરું છું એને. કહું છું, સાંભળો છો? આ બાળકો ફોનમાં રમવામાં ને રમવામાં ઝઘડે છે. તમે આવો ને, અમને ઘબરાવીને શાંત કરો ને. આજના બાળકોને મોબાઈલ ને બસ મોબાઈલ, બીજું કઈ દેખાતું જ નથી. ના તો બહાર જાય, ના તો કોઈ સમયસર કાર્ય કરે. આજે તો હું આમનો મોબાઈલ જ લઈ લઉં છું અને આ લોકોને આજે મેથી પાક મારે આપવો જ પડશે. ઉભો રે, તને કહું છું. એક મિનિટ ઉભો રહે. તને ખબર છે તું શું કરી રહ્યો છે? શું તે જ તારા બાળકને પહેલેથી મોબાઈલ ફોન આપી દીધો નથી? તે ક્યારેય તારા બાળકો સાથે સમય વિતાવ્યો છે? તે ક્યારેય તારા બાળપણમાં તું જે જીવ્યો અને તું જે શીખ્યો તે શું તારા બાળકોને તે શીખવાડ્યું છે? તારું ને મારું બાળપણ યાદ છે તને? એ જ પૃથ્વીની જેમ ગોળ ફરતા ટાયરમાં, ભમરડા ફેરવવામાં, લખોટીઓ રમવામાં, ખિસ્સામાં કશું હોવાના છતાં પણ જેટલા છાપો તેટલા રૂપિયા. જાણે અર્જુન માછલીની આંખને તાકે એવી રીતે સાતોડિયાને તાકવા ને એના જેવી કેટલી રમતો આપણે રમતા. પણ તારા બાળકોને તારું આ બાળપણ યાદ કરી શું તે આ રમતો શીખવાડી છે ખરી? હા પપ્પા, તમારી વાત સાચી છે. અમે અમારા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે હું મારા રોજબરોજના કામોમાં એટલો ખોવાઈ ગયો, બાળકોની સાથે રહેવાનો મને ટાઈમ જ ના મળે. અને બાળકોની સાથે રહીને આનંદ કરવાનો મને સૂઝ્યું જ નહીં. તો પપ્પા ચાલો ફરી આપણે આપણા બાળકો સાથે બાળપણમાં જઈએ અને બાળપણની રમતો રમીએ અને એ યાદોને તાજા કરીએ. વરસાદની મોસમ છે, વરસતા જઈએ. ઓછા જોયાના ઝરણા તરસતા જઈએ. આગળ તો સૌ કોઈ જાય છે, ચાલો આપણે બાળપણમાં જઈએ.